લોકશાહીના મહાપર્વની અંદર સશક્ત લોકો મતદાન કરવા માટે નીકળે એ તો બરાબર છે, પણ આપ જોઈ શકો છો એ પ્રમાણે કે વોકર લઈને એક બા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે। બા, શું નામ છે તમારું? બિંદુ। કેટલા વર્ષની ઉંમર છે આપની? ખબર નહીં। 75। કેટલા વખતથી આ રીતે ચાલે છે? એ હમણાં 1 વર્ષ જેવું ઓપરેશન કરાવ્યું। અચ્છા, તો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તમે એમને લઈને આવ્યા, બરાબર? હા। તો તમે જોઈ શકો છો કે ભાઈ એમના દીકરાના દીકરા કે 75 વર્ષની બાને કે જેમને 2 વર્ષથી ઓપરેશન કર્યું છે ત્યારબાદ એ માત્ર વોકર લઈને ચાલે છે। આવા જો અશક્ત 75 વર્ષના સિનિયર સિટીઝન મતદાન કરી શકતા હોય તો જે જુવાન હજુ પણ પોતાના ઘરોમાં બેઠા છે એમને ચોક્કસથી અમે એટલી જ વિનંતી કરીશું। નવસારી લાઈવ અને સાઈ ગ્રુપ મીડિયા હાઉસ આપને એક જ વિનંતી કરે છે કે આપ એક દિવસ જાગો, પછી 5 દિવસ આપના ચૂંટેલા પ્રતિનિધિઓ જાગશે। તો રાશિની જુઓ છો, હજુ પણ જો તમે મતદાન કરવાના બાકી હોય તો ચોક્કસથી તમારા જે મતદાન મથકો છે ત્યાં જઈ તમારા पसंदीदार उम्मीदवारों ने मत आपी और लोकशाही पर्व ने उजवो इतनी विनंती। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। અમે અત્યારે વોર્ડ નંબર 4 માં આવ્યા છે અને વોર્ડ નંબર 4 નો વિરાવર સ્કૂલ ખાતે જે મતદાન થયું છે ત્યારે ઉમેદવાર છે તેઓ જે ઉંમરવાળા કાકા છે તેમને લઈને મતદાન કરવા લઈને આવ્યા છે। કાકા, શું કહેશો? શું નામ છે આપનું? ગોપાલભાઈ મુંગાભાઈ। ગોપાલ કાકા, અહીંયા શા માટે આવ્યા છો તમે? મત આપવા માટે। કેવા ઉમેદવારને તમે ઈચ્છો છો કે કેવો ઉમેદવાર મનની અંદર છે તે કેવો હોવો જોઈએ? ઉમેદવાર કેવો હોવો જોઈએ? સારામાં સારો હોવો જોઈએ કે જગતનું કામ એ કરે, કલ્યાણ કરે, સેવા કરે, ભાવ કરે, કોઈ બોલાવે એમને કામ માટે જાય એવા માણસ જોઈએ। તો તમે ઉમેદવાર છો, શું કહેશો? કેવું વાતાવરણ છે તમારું? અમારા જે વોર્ડ નંબર 4 માં છે એ વાતાવરણ એકદમ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી। અને જે વધારે અમારા ઉંમરવાળા જે વ્યક્તિ છે, જે દાદા લોકો છે, એમને હું લઈને આવું છું સાથે જ। 95 વર્ષના દાદા છે ને 95 વર્ષના દાદા મતદાન કરે છે ને ઉમેદવાર એમને જાતે પકડીને ઉપર લાવીને મતદાન કરાવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા જે ઉમેદવાર છે 95 વર્ષના કાકા છે તેઓ પણ લોકશાહીનો જે પર્વ છે એ પર્વનો ઉપયોગ કરીને આજે કાકા છે તેમને મતદાન કરાવવા માટે અહીંયા લઈને આવ્યા છે અને મતદાન કરાવી રહ્યા છે। જોઈ શકો છો કે લોકોમાં કેવો ઉત્સાહ છે। 95 વર્ષની ઉંમરે લાકડીના સહારે રિક્ષામાં અહીંયા મતદાન કરવા માટે આવે છે। તો તમે ઘરમાં ના બેસી રહો, મતદાન કરવા બહાર નીકળો અને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરો।